હેલો મિત્રો, જય દ્વારિકાધીશ. મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું અર્જુનની એવી અંદરથી કઈ અધૂરી ઈચ્છા રહી ગઈ હતી કે જેના કારણે સાક્ષાત કૃષ્ણ ભગવાને તેની 72મી પેઢીમાં ફરીવાર જન્મ લેવો પડ્યો. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મહાભારતના યુદ્ધ પછી અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને કહ્યું કે હું પાંડવોનો વંશ રહેવા નહીં દઉં. ત્યારે અર્જુનનો પુત્ર અભિમન્યુ અને તેની પત્ની ઉત્તરાના પેટમાં બાળક હતું. આથી તે બધા ડરી ગયા કે અશ્વસ્થામા હવે આપણો વંશ રહેવા નહીં દે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હું તમારા વંશને કંઈ નહીં થવા દઉં. હું વચન આપું છું કે ઉત્તરાના બાળકને કંઈ નહીં થાય. ત્યાર પછી સમય વીતી ગયો અને એક વખતની વાત છે કે કૃષ્ણ ભગવાન સભામાં બેઠા હતા. ત્યારે દ્રૌપદીજી આવ્યા અને કૃષ્ણને હાથ પકડીને પ્રસૂતા ગૃહમાં લઈ ગયા. આજ સુધી કોઈ પણ પુરુષ પ્રસૂતા ગૃહમાં ગયો ન હતા, પરંતુ દ્રૌપદીજી કૃષ્ણને લઈ ગયા અને કૃષ્ણએ ત્યાં જઈને જોયું તો તેના ફૈબા કુંતીજી આક્રંદ સાથે રુદન કરી રહ્યા હતા. તેને તેના શરીરનું પણ ભાન ન હતું. આ જોઈને કૃષ્ણએ થયું કે આ શું થયું છે. ત્યારે તેને કહ્યું કે કૃષ્ણ, તે તો અમને વચન આપ્યું હતું કે તું ઉત્તરાના પુત્રને કાંઈ પણ થવા નહીં દે, પરંતુ આ અભિમન્યુનો પુત્ર પરીક્ષિત તો મરેલો જન્મ્યો છે. થી આગળ જઈને કૃષ્ણ જોવે તો તેના સગા બેન સુભદ્રાજી પણ આક્રંદ સાથે રડતા હતા. તેને કહ્યું કે આ અમારો છેલ્લો વંશ હતો. અશ્વસ્થામાએ દ્રૌપદીના 5 પુત્રોને તો મારી નાખ્યા હતા. હવે આ ઉત્તરાનો પુત્ર જ અમારો વંશ હતો, પણ તે પણ મરેલો જન્મ્યો છે. માટે હવે અમારા વંશનું પૂરું થઈ ગયું છે. હે કૃષ્ણ, અમે તારા વચન ઉપર જીવતા હતા. તેથી આગળ જઈને કૃષ્ણ જોવે તો દ્રૌપદીજી પણ આક્રંદ સાથે રડતા હતા અને તેને પણ કૃષ્ણને એ જ કહ્યું કે કૃષ્ણ, અમે તારી ઉપર વિશ્વાસ રાખ્યો હતો, અમે તારા વચન ઉપર જીવતા હતા. તેથી તેને આગળ જઈને જોયું તો ઉત્તરા તો કૃષ્ણ સામે આંખ પણ મિલાવી શકતી ન હતી. તેને કહ્યું કે કૃષ્ણ, હું માત્ર તારા આધારે જીવતી હતી, તારા વચનના આધારે જીવતી હતી. નહીં તો જ્યારે અભિમન્યુનું મૃત્યુ થયું ત્યારે હું તેની પાછળ સતી થઈ જાત. પરંતુ મને તારા ઉપર વિશ્વાસ હતો કે તું મારા પુત્રને કંઈ નહીં થવા દે, પરંતુ આ તો પરીક્ષિત મરેલો જન્મ્યો છે. હવે શું? આ સાંભળીને કૃષ્ણને ખૂબ દુઃખ થયું. ત્યાર પછી કૃષ્ણએ પંડિતો બોલાવ્યા, 4 તાંબાના પાણી ભરેલા કળશ મંગાવ્યા અને વચ્ચે અગ્નિ પ્રજ્વલિત કર્યો અને હવન કુંડ તૈયાર કર્યો. કૃષ્ણજીએ હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે જો મેં ક્યારેય પણ અર્જુનની ઈર્ષા ન કરી હોય, કેમ કે અર્જુન કરતાં હું સારો ધનુર્ધર છું, છતાં પણ મેં અર્જુનની ઈર્ષા ન કરી હોય, હું ક્યારેય જૂઠું ન બોલ્યો હોય અને મેં કોઈ વ્યર્થ બાબતમાં મારો સમય વ્યર્થ ન કર્યો હોય, યુદ્ધમાં મેં કોઈ દિવસ પીઠ બતાવી ન હોય અને મેં બ્રાહ્મણને હંમેશા મારા જીવનમાં પ્રિય માન્યા હોય અને હંમેશા ધર્મથી જ મેં કામ કર્યું હોય, તો આ બધાનું જે પુણ્ય મળે એ હું આ પુણ્ય આ બાળકને અર્પણ કરું છું અને આ બાળક જીવિત થઈ જાય. આથી પરીક્ષિતને જીવન દાન મળ્યું અને તે જીવિત થઈ ગયું. આ જોઈને બધા ખૂબ ખુશ થઈ ગયા. કુંતીજી, સુભદ્રાજી, દ્રૌપદીજી, ઉત્તરા એ બધા આ જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને અર્જુન પણ રાજી રાજી થઈ ગયો. ત્યારે અર્જુનને અંદરથી થયું કે કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધમાં પણ આપણી આટલી બધી મદદ કરી, તેને આપણા વંશને પણ બચાવી રાખ્યો, તેને પરીક્ષિતને જીવિત કરી દીધો. આ કૃષ્ણ અમારા ઘરે પુત્ર બનીને આવ્યા હોત તો કેટલું સારું હતું. અમારા કેવા અહોભાગ્ય હોત કે શ્રી કૃષ્ણ અમારી ઘરે પુત્ર બનીને આવ્યા હોત. અર્જુનની આ અંદરની ઈચ્છા કૃષ્ણ ભગવાને સાંભળી લીધી અને ભગવાન તો આશા પૂરી કરનાર જ છે. અને ભગવાને અંદરને અંદર સંકલ્પ કરી લીધો કે હે અર્જુન, હું તારી પેઢીમાં એક વખત જન્મ જરૂર લઈશ અને એ પણ હું તારી 72મી પેઢીએ જન્મ જરૂર લઈશ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન રામદેવ પીરજી બનીને આ તવર વંશમાં 72મી પેઢીએ જન્મ લીધો. આ તવર વંશ એટલે બીજો કોઈ નહીં પરંતુ કુરુ વંશ જ. અને આમ અર્જુનની આવી અધૂરી ઈચ્છાને કારણે શ્રી કૃષ્ણ ભગવાન તેની 72મી પેઢીમાં રામદેવ પીરજી બનીને અવતર્યા.